ચાલો મિત્રો, આજે આપણે જૂનાગઢની અંદર આવેલું ભવનાથ તળેટીની અંદર જે દામોદર કુંડ છે તેની મુલાકાત લેશું. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જે જોઈ રહ્યા છો તે દામોદર કુંડનો વ્યૂ છે. દામોદર કુંડમાં થોડુંક નવું પાણી આવી ગયું છે અને સરસ મજાનો આ દામોદર કુંડનો વ્યૂ તમે જે જોઈ રહ્યા છો તે છે. આપણે દામોકુંડનું ચરણામત લઈ લેશું અને વિડીયોને પછી આપણે આગળ વધારશું. અહીંયા આપણે દામોદરાયના દર્શન પણ કરીશું. તમે જોશો તે સામે દામોદરાયનું મંદિર છે અને દામોદરાયના દર્શન આપણે કરવા જશું. તે પણ હું તમને બતાવીશ. તો મારી સાથે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે નવા વ્યક્તિઓ જે વિડીયો જોવે છે તે લોકો તો અચૂક સબસ્ક્રાઈબર કરજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તમે જે જોઈ રહ્યા છો તે આ દામોદર કુંડની પાસે આવેલું આ પીપળાનો વૃક્ષ છે. ત્યાં લોકો પાણી પાઈ રહ્યા છે અને બધા લોકો સરસ મજાના સ્નાન કરી રહ્યા છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે દામોદરાયની ગૌશાળા છે. ત્યાં ગાયો પણ રાખવામાં આવેલી છે. તમારે અહીંયાથી કાંઈ પાણી પાઈને જે ગાયોને દાન કરવું હોય તો તમે ત્યાં કરી શકો છો. અને અહીંયા તમે સ્નાન કરીને પછી કપડાં પણ બદલાવી શકો છો, તે પણ છે. અને અહીંયા બધા લોકો દામોદર કુંડમાં સ્નાન કરી રહ્યા છે. તમે જે જોઈ રહ્યા છો તે. અને પાછળ તમને ભવ્ય એવો ગિરનારનો નજારો જોવા મળે છે. ચારે બાજુ ગિરનારની વચ્ચે આ દામોદર કુંડ આવેલું છે. એક ભવ્ય અને મસ્ત નજારો છે. અને આ જે તમે જોઈ રહ્યા છો તે દામોદર કુંડનું પાણી ખળખળ વહી રહ્યું છે. અને સામે જે ગિરનારી મહારાજ છે તેના પણ દર્શન થઈ રહ્યા છે. થોડું એવું વાતાવરણ વાદળમય છે, તમે જોઈ રહ્યા છો તે. અને આપણે હવે જે અહીંયા દામોદરરાય છે તેમના દર્શન કરવા જશું. જો તમે આ પાણી મસ્ત એવું દામોકુંડની અંદર આવેલું છે. અને હવે આપણે આ ચારે બાજુ ગિરનારનો નજારો નિહાળતા આપણે આગળ વધશું. તમે જે જોઈ રહ્યા હતા તે સામેનો નજારો હતો અને આ છે તે પાછળનો નજારો દામોદર કુંડનો છે. અને ગિરનારનો નજારો મસ્ત એવો જોવા મળે છે. એક સુંદર વાતાવરણ જે કહેવામાં આવે છે તે ગિરનારનું અહીંયા આવેલું છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે દામોદર કુંડના દામોદરરાય મહારાજનું મંદિર છે. અને આ જે પાણી જે પાછળ જઈ રહ્યું છે તેનો નજારો તમે જોઈ રહ્યા છો. અને અહીંથી તમે આવો ત્યારે ત્યાંથી પણ જવાય છે, એટલે તે પણ એક નજારો છે. અને દામોદર કુંડની અંદર ઉતરીને પછી તમારે જો દામોદરરાય મંદિરે જવું હોય તો તમે અહીંથી જઈ શકો છો. તો આપણે એક સીડી ચડીને દામોદરરાયના મંદિરના દર્શન કરવા જશું. કાંઈક સીડી એટલી ઉપર ચડવાની છે દામોદર કુંડથી. અને તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે દામોદરરાયના દર્શન કરીશું. અને આ છે દામોદરરાય. અને દામોદરરાયના દર્શન તમે કરી રહ્યા છો. અને આ એક બીજો પાછળ કુંડ આવેલો છે તે રેતી કુંડ કહેવામાં આવે છે. તે રેતી કુંડના દર્શન છે. તમે જે જોઈ રહ્યા છો તે. ત્યાં પણ મસ્ત એવું પાણી અને સુંદર નજારો જોવા મળે છે. હવે આપણે બહારનો વ્યૂ જોશું. જો તમે અહીંયા કુદરતી સૌંદર્ય એકદમ મસ્ત એવું સોળે કળાએ ખીલેલું છે. તમે જે જોઈ રહ્યા છો તે. અને સૂરજનારાયણ અસ્ત પામી રહ્યા છે, તે પણ એક નજારો મસ્ત એવો જોવા મળે છે.
દામોદર કુંડથી આગળ તમે જશો તો મુચકુંડ ગુફા પણ આવેલી છે, તે પણ એક નિહાળ્યા જેવી છે. અને આ ઉપરનો દામોદર કુંડનો વ્યૂ છે, દામોદર રાયનો વ્યૂ છે આ ઉપર મંદિરનો, એ પણ તમે જોઈ રહ્યા છો. તે ઉપર મસ્ત એવું ગ્રાઉન્ડ છે, અહીંયા ફોટોગ્રાફી પણ સુંદર એવી થાય છે. અને નીચેથી તમે જોઈ રહ્યા છો તે દામોદર કુંડનો નજારો છે. અને આ નજારો નિહાળતા આપણે ઉપરનો પણ નજારો હું તમને મસ્ત એવો છે તે બતાવી રહીશ. તમે જો દામોદર કુંડનો ઉપરથી જે વ્યૂ છે તે મસ્ત છે. અને આ પુલથી પણ તમે દામોદર રાયના મંદિરે આવી શકો છો. તે પણ એક આવવાનું પુલ દ્વારા પણ તમે અહીંયા આવી શકો છો. અને આ જે તમે જોઈ રહ્યા છો તે ગિરનારની વચ્ચેથી જે સૂર્યનારાયણ અસ્ત પામી રહ્યા છે તે છે. અને આ દામોદર રાયના મંદિરનો જે નજારો છે તે ભવ્ય તમે જોઈ રહ્યા છો તે છે. ચાલો મિત્રો, આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય ગિરનારી.